आज की આપણે જયથી શુભ શરૂઆત કરતા હોય ભગવાન ગણપતિ બાપાની, તો શરૂઆત એવી જોરદાર હોવી જોઈએ કે સવાર સુધી એ જયની અસર રહે આખી રાત્રિ. અને ભગવાન ગણપતિ બાપા જો આપણી વચ્ચે આવી જાય તો ગણપતિની પાછળ બધા દેવતાઓને આવવું પડે. એટલે શુભ શરૂઆત આપણે જોરદાર જયથી કરાવશું. બોલો ગણપતિ મહારાજ કી, શ્રી રામદેવ પીર મહારાજ કી, હનુમાનજી મહારાજ કી, શ્રી રામચંદ્ર ભગવાન કી, आशापुरा मात की, उमिया मात की. ओम नमः पार्वते पते हर हर महादेव. वाह, આજે નાના ધાવડા મુકામે ભગવાન શ્રી રામદેવ પીર બાબાનો જમા જાગરણ, રામદેવ પીર બાબાનું જીવન ચરિત્ર આખ્યાન આપ બધાની વચ્ચે આપના ફરી આ ત્રીજી વખત અથવા ચોથી વખત આ જગ્યા ઉપર આપ બધાના દર્શનનો લાવો પાંતિયા રામા મંડળને મળ્યો છે. તો આપ સર્વેના હૃદયમાં વિરાજમાન ભગવાન શ્રી રામદેવજી બાબાના ચરણોમાં વંદન કરી અને આજના કાર્યક્રમને આપણે શુભ શરૂઆત તરફ લઈ જઈએ છીએ. ત્યારે હનુમાનજી મહારાજના મંદિરના નવનિર્માણ જીર્ણોદ્ધાર નિમિત્તે આ કાર્યક્રમ જ્યારે આજે રાખવામાં આવેલ છે, તો આવતીકાલે હનુમાન જયંતિ પણ છે. અને એ શુભ દિવસે જ્યારે આ કાર્યક્રમની આપણે રામદેવ પીર બાબાનું આ જમા જાગરણ કહેવાય, તો આ કાર્યક્રમને આપણે દીપાવવા માટે અહીંયા પધારેલા સર્વે તમામ ભાઈઓ બહેનો, અમારી વંદનીય માતાઓ, નાના બાળકો પધારેલા સર્વે મહેમાનોનું ધાવડા નાના ગ્રામ વતીથી અને શ્રી પાંતિયા પાટીદાર ઉમિયાજી રામા મંડળ વતીથી આપ સર્વેનું હૃદયપૂર્વક હું હાર્દિક અભિવાદન અને સ્વાગત કરું છું. કાર્યક્રમની શુભ શરૂઆત આપણે જ્યારે કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપ બધાએ જાણો છો, ભગવાન રામદેવ પીર બાબાની પહેલે આપણે સ્તુતિ બોલી એમનું આહવાન કરશું. પછી યજમાનો દ્વારા અહીંયા આરતી ઉતારીને આજના કાર્યક્રમની આપણે શુભ શરૂઆત કરાવશું. ત્યારબાદ રામદેવજી બાબાના આખ્યાનનો કાર્યક્રમ આપણે અહીંયા ચાલુ થશે. તો જે પણ ભાઈઓ જ્યાં પણ આડાવડા હોય, બારે ઉભા હોય, સર્વેને મારી નમ્ર વિનંતી, આપ સભા મંડપમાં આવી આપનું સ્થાન ગ્રહણ કરશો. પાછળ જેટલા પણ ભાઈઓ બેઠા છે સર્વેને વિનંતી થોડા આગળ આવી જશો. જેટલા આગળ બેસો એટલો આનંદ આવશે. અને આગળ મહેમાનો માટે ગાદલા રાખેલ છે, તો જે અતિથિ વિશેષ આવ્યા હોય આમંત્રિતમાં, એ આવી આગળ પોતાનું સ્થાન ગ્રહણ કરે. નાના ધાવડાની પાવન ભૂમિમાં જ્યારે આ ચોથી વખત કાર્યક્રમ કરવાનો મોકો મળ્યો છે, ત્યારે તો આપ સર્વે આયોજક સમિતિને હું ખરેખર ધન્યવાદ આપું છું કે આપ દ્વારા ઘણા કાર્યક્રમોની અંદર દાંડિયા રાસના કાર્યક્રમ છે અથવા બીજા કોઈ કાર્યક્રમ રાખવામાં આવતા હોય, પરંતુ રામદેવ પીર બાબાના આખ્યાનની અંદર આપણે બધાએ જાણીએ છીએ કે જેટલું પણ ભંડોળ આવે બધું ગૌ માતાના ચારા માટે આપણે વાપરીએ છીએ. એ અમારી પાસે આવે યા તમારી પાસે આવે. એટલે આ ભગીરથ કાર્યની અંદર એક તો ધાર્મિક કાર્ય છે, ગૌ માતાનું કામ પણ થાય છે, અને આપણી હિન્દુ ધર્મની જે સંસ્કૃતિ છે એને ટકાવી રાખવા માટે કરીને આપણે આવા કાર્યક્રમો યોજતા, આપણા સાંસ્કૃતિક કાર્યક્રમો રાખતા. તો કલિયુગની અંદર જીવતો જાગતો કોઈ દેવ કહેવાય તો આપણો આ ભગવાન રામદેવ પીર બાબા સમરે સાય છે. આવા દેવને આપણે આરાધન કરવા જઈ રહ્યા છીએ, એમનું આહવાન કરવા જઈ રહ્યા છીએ. ભગવાનને એવી વિનંતી કરી કે હે પ્રભુ, તમારા ભક્તો તમને હૃદયથી પોકારે છે કે આજના કાર્યક્રમમાં આપ પૂરી રાત્રિ અમારી સાથે ઉપસ્થિત રહો, એમની હાજરીમાં ગુણગાન ગવાય
અને જે ભાવથી આ કામ કરેલું છે એ ભાવના આપણી સાર્થક થાય, બધાની મનોકામના ભગવાન રામદેવજી બાબા પૂર્ણ કરે એ આશય સાથે પ્રથમ રામદેવ પીર બાબાની સ્તુતિ, ત્યારબાદ યજમાનો દ્વારા આરતી ઉતારીને આજનો કાર્યક્રમ શુભ શરૂઆત કરશું. તો પ્રથમ રામદેવ પીર બાબાની સ્તુતિ. વંદે જગદ્ગુરુ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. બોલે રામદેવ મહારાજ કી જય, શ્રી ઉમિયા માત કી જય, આશાપુરા માત કી જય, સત્ય સનાતન ધર્મ કી જય. સરસ્વતી માતને માં તમને લડી લડી લાગુ પાય, તમને લડી લડી લાગુ પાય. સુર રે દેવાને વેલેલા પધાર. રણુજા છોડીને વેલેલા પધાર. આવડા ગામની પૂજા રણુ
વેલુભા દેવાજી તરફથી 21,000 રૂપિયા પાઠની આરતીનો ચડાવો આજના મુખ્ય યજમાન તરીકેનો. પૈસા તો મળી જશે, પરંતુ આવો સમય વારે વારે નહીં આવે. આપણે બધાએ જોયું છે કોરોના કાળ દરમિયાન ભગવાને આપણે બધાને જીવતા રાખ્યા, એ બહુ મોટી વાત છે. એટલે કંઈક સારા કામ કરવા માટે આપણે બધાને નિમિત્ત બનાવ્યા છે. તો કોઈ ધનથી કરે, કોઈ તનથી કરે, કોઈ મનથી કરે. તો આપણે એમાં નિમિત્ત જ્યાં પણ આપણી કેટેગરી આવતી હોય ત્યાં ગોઠવાઈ જવાની જરૂર છે. 21,000 રૂપિયા વેલુભા દેવાજી તરફથી પાઠની આરતીનો ચડાવો. 21,000 રૂપિયા એકવાર. 21,000 રૂપિયા પાઠની આરતીનો ચડાવો. હાલો, જય રામાપીર. ₹21,000 વેલુભા દેવાજી તરફથી પાઠની આરતીનો ચડાવો 2 વાર. હા, 21,000 રૂપિયા રામદેવપીર મહારાજની પાઠની આરતીનો ચડાવો આજના મુખ્ય યજમાનનો ચડાવો 2 વાર. ₹21,000 રામદેવપીર બાબાની પાઠની આરતીનો ચડાવો વેલુભા દેવાજી તરફથી 3 વાર. બોલો રામદેવપીર મહારાજ કી. ખૂબ ખૂબ ધન્યવાદ. વેલુભા દેવાજી પરિવાર, સમસ્ત પરિવારજનો અહીંયા આવી અને સ્ટેજ ઉપર આવી રામદેવપીર બાબાની આરતી ઉતારી આજના કાર્યક્રમના મુખ્ય યજમાન બની અને આજનો કાર્યક્રમને ખુલ્લો મૂકશું. આપણે બધાએ ભગવાન રામદેવપીર બાબાને હૃદયના ભાવથી આરતી આપણે બધાને ભેગી બોલવાની છે અને એ રણુજાના ધણીને આપણે અહીંયા કને આહવાન કરી બોલાવવાના છે. આપણો કાર્યક્રમ એમની હાજરીમાં થાય એવી આપણે મનોમન ભગવાનને પ્રાર્થના કરી કે હે પરમપિતા પરમાત્મા, તમે સ્વયં અહીંયા પધારો અને અમારા આ જે ભગવાન હનુમાનજી મહારાજના જીર્ણોદ્ધારમાં જે અમે કામ આદર્યું છે, કામ પૂરેપૂરું અમારું નિર્વિઘ્ન પાર પડે. આજની જાત્રી ઉજાગરો નહીં, જમા જાગરણ બની રહે એવી ભગવાન પાસે પ્રાર્થના કરી આજના કાર્યક્રમને આગળ વધારશું. ધન્યવાદ. ગુણપતિ ગુણ જાગે રહો, ગોય કર જોડુંગા એ સુખ કરતા મારા સમર્થ ગણી વિઘ્ન આવત પા. રામા તમારા દેવડે કળશમાં કડા બિરાજે અને નેજામાં બિરાજે નૂર. હે દેવળમાં પીર પોતે બિરાજે, હે બિરાજ આજ રાજૂર. લાગોડાની સ્થાપના કરી અને વરી કર્યા ગુગળના ધૂપ. એ ધૂપ ને ધુવાડે વેલા તમે આવજો, હો તમે આવજો જરૂર. એવા ધૂપ ને રે ધુવાડે વેલા આવજો, એવા ધૂપના રે ધુવાડે વેલા આવજો. રણુજા
મોકલે ઓ એવા પિતા અજમલજી કાગળ મોકલે હે વીરા વીરમ ને તું તો મારી વાત રે રણુજાના રામા રૂપને રે ધુવાડે વેલા જાવજો હે વીરા વિરમ દેવ જુએ તમારી વાટ રે રણુજાના રામા રૂપના રે ધુવાડે વેલા આવજો હે આવા માતા મીનળ દે કાગળ મોકલે ઓ એવા માતા મીનળ દે કાગળ મોકલે હે બેની સગુણા તું તો મોરી વાત રે રણુજાના રામા પાઠની ને પૂજા જે વેલા આવજો હે બેની સગુણા જુએ તમારી વાટ રે રણુજાના રામા રૂપને રે ધુવાડે વેલા આવજો હે આવજો આવજો મીનળ દેના બાળે રણુજાના રામા આરતી રે વેળા જે વેલા આવજો હે આવજો આવજો મીનળ દેના બાળ રે રણુજાના રામા રૂપને રે ધુવાડે વેલા આવજો આવા ડાલી રે ભાઈ સંદેશા મોકલે ઓ એવા ડાલી રે બાઈ સંદેશા મોકલે નેત્રા રાણી જુએ તો મોરી વાત રે રણુજાના રામા આરતી રે ટાણે વેલે રાજા આવજો હે નેત્રા રાણી જુએ તમારી વાટ રે રણુજાના રામા આરતી ને ટાણે વેલે ના આવજો વેલાવા ભક્તોના મંડળ સંદેશા મોકલે ઓ એવા ભક્તોના મંડળ સંદેશા મોકલે હે રામા મંડળ જુએ તો મોરી વાત રે રણુજાના રામા પાઠની રે પૂજા જે વેલા જાવજો હે રામિયા મંડળ જુએ તમારી વાટ રે રણુજાના રામા રૂપની ને પૂજાએ વેલા આવજો વેલાવી ભૂલ ચૂક અમારી માફ રાખજો ઓ આવી ભૂલ ચૂકાય મારી માફ રાખજો હે આ કળિયુગમાં રાખો સૌની લાજ રે રણુજાના રામા રણુજા છોડી વેલે રાજા આવજો હે આ કલયુગમાં રાખજો સૌની લાજ રે રણુજાના રામા રૂપને રે ધુવાડે વેલા આવજો હે આવજો આવજો ધાવડા ગામ મુજાર રે રણુજાના રામા રણુજા છોડી વેલે રાજા આવજો હે આવજો આવજો ધાવડા ગામ મુજાર રે રણુજાના રામા રણુજા છોડી વેલે ના આવજો હે નહીં આવો તો જાશે અમારી લાજ રે રણુજાના રામા રણુજા છોડી વેલા વેલા આવજો હે નહીં આવો તો જશે અમારી લાજ રે રણુજાના રામા રૂપને રે ધુવાડે વેલા આવજો હે આવશો તો રહેશે અમારી લાજ રે રણુજાના રામા પાઠની રે પૂજા જે વેલા આવજો હે આવશો તો રહેશે અમારી લાજ રે રણુજાના રામા રણુજા છોડી વેલે ના આવજો હે આવા રામદેવના ચરણોમાં હરજી બોલ્યા હે આવા રામદેવના ચરણોમાં હરજી બોલ્યા હે જો પ્રભુ તમારા ચરણે વાસ રે રણુજાના રામા રણુજા છોડી વેલે રાજા આવજો હે દેજો પ્રભુ તમારા ચરણે વાસ રે રણુજાના રામા રૂપને રે ધુવાડે વેલા આવજો હે આવજો આવજો માર બીજું ના નાથ રે રણુજાના રામા રણુજા છોડી વેલે રાજા હે આવજો આવજો બાર બીજું નાથ રે રણુજાના રામા રણુજા છોડી વેલે ના આવજો હે જય બોલો યા બોલો રામા પીરની જય 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 બોલો હા બોલો રામા પીરની જય રામા પીરની જય હિંદવા પીરની જય રામા પીરની જય હિન્દવા પીરની જય હે જય બોલો યા બોલો રામા પીરની જય 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 બોલો હા બોલો રામા પીરની જય માતા મીન
હરજી વાટીની જય હરિના હાથીની જય પીરના પાઠની જય એના ખાખની જય પીરના પાઠની જય એના ખાખની જય ભાલાવાળાની જય ને જવાણાની જય એ ભાલાવાળાની જય ને જવાળાની જય બોલો યા બોલો રામા પીરની જય 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 બોલો હા બોલો રામા પીરની જય જય બોલો યા બોલો રામા પીરની જય 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 બોલો હા બોલો રામા પીરની જય રામા પીર પીર કી અજમલ ઘરે અવતાર કી જય માત કી સત્ય સનાતન ધર્મ કી પવન સુત હનુમાન હનુમાન કી જય અને ધન છે પોકણ ગઢરુના રાજ એવા ધન છે હા ઘેલુડા માનવી એવા ધન ધન શ્રી અજમલ રાય હે રામા રામા કહું કે રામદેવ અને હીરા કહું કે લાલ પણ જેને હા રામદેવ ભેટ્યા એ સૌ નારાજ થઈ ગયા લાલ રૂડું મજાનો રાજસ્થાન મારવાડ નામનો પ્રદેશ સુંદર મજાની મન મોહી લે એવી સુંદર પોકણગઢ નગરી અને એની અંદર મહારાજા ધીરાજ રણસિંહ પુત્ર અજમલરાયના રાજ ચાલી રહ્યા હોય અને દરબારની અંદર તેમના આગમન થઈ રહ્યા હોય પોકણગઢ નગરીની પ્રજા તેને સત્કારવા માટે થનગની રહી હોય तो सोने की छड़ी रुपए की मसाल सोने की छड़ी रुपए की मसाल गौ ब्राह्मण प्रतिपाल महाराजा रणसिंह पुत्र अजमल राय पधार रहे घड़ी खम्मा घड़ी खम्मा घड़ी खम्मा આજ ઘણો સમય થઈ ગયા હું મારા રાજ દરબારની અંદર ગયો નથી મારા રાજની અંદર કેમ ચાલી રહ્યા છે તેનું પણ મને ખબર નથી તો ચાલ આજ ખબર પૂછવા મારા વાલા પ્રધાનને બોલાવું રાજાને બોલાવે दरबार राजमा पड़ा तुम्हारा काम अब राजा रे बुलावे प्रधान आज राजाना बुलाव्या प्रधान दरबार राजमा सुरे પડ્યા મારા કામ આજ રાજાના બોલાવ્યા પ્રધાન આવ્યા મહારાજને નમસ્કાર સુખી રહો પ્રધાનજી કહો મહારાજ અત્યારે અચાનક બોલાવવાનું કારણ હા પ્રધાનજી ઘણો સમય થઈ ગયા આપણા રાજની અંદર ગયા નથી આપણા રાજની અંદર કેમ ચાલી રહ્યું છે તેની પણ ધ્યાન નથી
માટે પ્રધાનજી જી મહારાજ. આપણા રાજની અંદર કેમ ચાલી રહ્યા છે? અરે મહારાજ, આપણા રાજની અંદર તો બરોબર રીતે ચાલી રહ્યા છે મહારાજ. હરે પ્રધાનજી, જી મહારાજ. ગાયોને ઘાસ અને પક્ષીઓને દાણા પાણી તો મળી રહ્યા છે ને? અરે મહારાજ, ગાયોને ઘાસ, પક્ષીઓને ચણ અને ભૂખ્યાઓને અન્ન બરોબર રીતે અપાર્યા છે મહારાજ. વાહ પ્રધાનજી. હા પ્રધાનજી, જી મહારાજ. ઘણો સમય થયો આપણે બાગ બગીચામાં ફરવા માટે ગયા નથી, તો આપણી ઘોડેશ્વરી તૈયાર કરો, બાગ બગીચામાં ફરવા જઈએ. જેવી તમારી આજ્ઞા મહારાજ. આજ રાજાને પ્રધાન બેહું ચાલ્યા રાજને દરબાર ચાલ્યા રાજને દરબાર. આજ રાજાને પ્રધાન બેહું ચાલ્યા. રામ રામ છે બધાને, રામ રામ છે, રામ રામ છે, રામ રામ છે. છોતા બધા નરવા ભાઈ ભાઈ. હવે જાવું છે આળના તેડવા. હવે આળના તેડવા જાવું છે તો હવે મારાથી એકલાથી પહોંચાય નહીં. તમારામાંથી હાલશો કોઈ? ના પાડે. ભાઈ ને લેતો જાઓ ભેરો, વાંધો નહીં. તમે અહીંયા આવ્યો હરવા 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 હરવા. આપણે જાવું આણા તેડવા. ઈ તો હખર કામ કહેવાય. આપણે આણા તેડીએ. કારણ કે હું છે ને મારાથી આમ હવે થોડીક અવસ્થાથી અને પાછો ભણેલો નહીં ને, ભૂલી જાવ. ઈ હાચો તું. એને તું હાલ ભેરો. લાડવા વાડવા જળશે નું આવી વાયકામાં. આણા તેડવા જાય તો લાડવા જડે જ ને. વગર આણે લાડવા જડે છે હમણાં તો. આ તો વળી આણા તેડવા જાવ. આ ચૈતર મહિનો છે ને એટલે. હાલ હાલ આણા તેડી જાય. આણલા તેડવા હાલ્યા રાયકા ભાઈ, આણલા તેડવા હાલ્યા રે લોલ. આ જોતા ખરો સામે આ તબડાક 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 જોતા ઘોડા ડાબલાનો અવાજ સાંભળે. ઈ કોઈને કહેવાય નહીં અને ચપાચપ ઘર ભેગા થઈ જવાય આપણે બેથી. ઘર ભેગા થઈ ગયા પણ આપણા નગરના મહારાજા છે ભાઈ બાપા. હાજી મુને હાજી ખબર છે ભાઈ, બાધી મુઠી લાખની વાત કહેવાય નહીં કોઈને. સાચી છે પણ હવે પાધરથી પાછા વળ્યા રાયકા ભાઈ, પાધરથી પાછા વળ્યા રે લોલ. તામે તે માળિયા ગજમાલ વાદિયા, અવરા સુકન્યા થાય રે લોલ. હરે પ્રધાનજી, જી મહારાજ. સામેના રાયકા ભાઈઓ આપણી ઘોડેશ્વરી જોઈને પાછા કેમ ફર્યા માટે તપાસ કરો. જેવી તમારી આજ્ઞા મહારાજ. અરે રાયકા ભાઈઓ, તમે અમારા મહારાજની ઘોડેસવારી જોઈ આપ કેમ પાછા ફર્યા છે? અમે તમારા મહારાજની ઘોડેશ્વરજીને પાછા નથી અરે પણ અમે અમારી વસ્તુ ઘરે ભૂલી આવેલા. અરે રાયકા ભાઈઓ, એવી તો તમારી કઈ વસ્તુ તમે ઘરે ભૂલીને આવ્યા છો? અરે રાયકા ભાઈઓ, વસ્તુ તો બધી તમારી સાથે દેખાય છે, છતાં શા માટે જૂઠું બોલો છો? જૂઠું તો ના બોલી બાપુ, અમે નાના માણસ કહેવાય અને મહારાજાને સાચું કહી તો ખોટું તો નહીં લાગે ને. અરે મહારાજ, સામેના રાયકા ભાઈઓ એમ કહે છે કે અમે સત્ય બતાવશું તો આપણા મહારાજને ખોટું તો નહીં લાગે ને? હરે પ્રધાનજી, જી મહારાજ.
રાયકા ભાઈને કહું કે જો તમે સત્ય હકીકત જણાવશો તો રાજ તરફથી યોગ્ય ઇનામ આપવામાં આવશે, અને જો જૂઠું બોલશો તો ભગવાન શિવ શંકરની આણ છે કહું. આ ન લેવાય, હાલ હાચે હાચું કહી દે. ચર્ચા થઈ રહી છે મહારાજ કે આપ માજીયા કેવા છો મહારાજ? અરે રાયકા ભાઈઓ, લાચો અને લક્ષ્મી બંને કુંવરીઓ સગુણા હૈયા કેરો હાર છતાં હું રાયકા ભાઈ વાંજીઓ કેમ કેવો? અરે મહારાજ, દીકરીઓ પણ તમારી નથી, તમારા મોટા ભાઈ અભયસંગની છે. કારણ કે દીકરીનો બાપ પણ વાંજીઓ નથી કહેવાતો મહારાજ. દીકરી તો આજ પાંખ આવે અને કાલ ઉડી જાય મહારાજ. લૂલો લંગડો બાડો બોબડો હોય તો બાપનો ગાદીનો વારસદાર થાય મહારાજ. અરે રાયકા ભાઈઓ, તમારું કેવું પણ સત્ય છે. પ્રધાનજી, આ રાયકા ભાઈઓને ઇનામ આપીને વિદાય કરો. જેવી તમારી આજ્ઞા મહારાજ. હા રાયકા ભાઈઓ, સવારે સોનાનો સૂરજ ઉગે આપ આપના આણલા તેડવા જજો. હવે હું તમને રસ્તામાં ક્યારે આડો નહીં આવું. જેવી રાયની છે. હરે પ્રધાનજી. જી મહારાજ. હા, પોકરણગઢની વસ્તી આપણને ખૂબ મેળામાં આવી ગઈ છે, જેથી આપણું ગર્વ ઉતરી જાય છે. માટે અહીંથી આપણી ઘોડેશ્વરી નગર તરફ પાછી વાળો. જેવી તમારી આજ્ઞા મહારાજ. આજ રાજાને પરધાના બેહુ ચાલિયા રાજને દરબાર ચાલિયા રાજને દરબાર. આજ રાજાને પરધાના બેહુ હો કોણ? દિલ્હી નગરના રાજા સબાલ શાહ. આજે ઘણો સમય થયો હું મારા દિલ્હી તરફ ગયો નથી. મારા દિલ્હી શહેરની અંદર કેમ ચાલતું હશે એની પણ મને ખ્યાલ નથી. તો ચાલ મારા વાલા પ્રધાનને બોલાવી અને દિલ્હી શહેરની ખબર લઉં. બોલાવે પ્રધાન આજે સબલ सन बुलाया प्रधान आया रे आए अपने दरबार आए दिल्ली के दरबार. आज सबल सन बुलाया प्रधान आया रे. मारने सलाम वालेकुम. વાલેકમ સલામ. અરે મહારાજ, અત્યારે અચાનક બોલાવવાનું કારણ? બોલાવવાનું કારણ એ જ કે આપણા દિલ્હી શહેરની અંદર કેમ ચાલી રહ્યું છે. એકદમ બરાબર ચાલી રહ્યું છે મહારાજ. અને હા પ્રધાનજી, જે મેં તમને પત્રિકાનું કામ સોંપ્યું હતું સર્વે પૂરું થઈ ગયું કે કાંઈ અધુરાશ? હા મહારાજ, આપ પત્રિકાનું જે કામ સોંપ્યું હતું તે રાજ રાજ્યો અને દેશ વિદેશમાં પત્રિકા મોકલી છે. પણ મહારાજ, હા પ્રધાનજી, હજી પણ કદા કેમ અટકાવશો? શું વાત છે, જલ્દી વાત કરો. હા મહારાજ, આજ આપનો જન્મદિવસ અને ખુશિયાલીનો પ્રસંગ છે. રાજ રાજ્યો અને વડીલોને પત્રિકા મોકલી છે, પણ ખાસ આપણા મિત્ર ભૈરવસિંહ જેને પત્રિકા મોકલી નથી તે એના લાખોના ખર્ચા પાણીમાં જાય મહારાજ. ભૈરવસિંહ! હા મહારાજ. ખરેખર તમારું કહેવું પણ સત્ય છે. કારણ કે બચપનથી સાથે રમ્યા છે, સાથે જમ્યા છે, સાથે શિકાર કર્યા છે. આજે મારે આંગણે શુભ પ્રસંગ આવ્યો. સખે મિત્ર જો ભૈરવસિંહ ન હોય
તો આ લાખોના ખર્ચા પાણીમાં જાય. પ્રધાનજી, જી મહારાજ. મારા મિત્ર ભૈરવસિંહને દિલ્હી દરબારની અંદર આજને આજ તેડાવો. જેવી તમારી આજ્ઞા મહારાજ. આજ સાબલસા બોલાવે ભૈરવસિંહ આવજો રે, આવજો રાજને દરબાર, આવજો દિલ્હી ને દરબાર. આજ પ્રજા સો બોલાવે ભૈરવસિંહ આવજો રે. અરે પ્રધાનજી, આમ અત્યારે અચાનક બોલાવવાનું કારણ? મહારાજ બોલી રહ્યા છે. કોણ મિત્ર સબાલસા? મિત્ર ભૈરવસિંહ, સલામ અલેકમ. વાલેકમ સલામ. અરે મિત્ર સબાલસા, આમ અત્યારે અચાનક બોલાવવાનું કારણ? બોલાવાનું કારણ એ જ કે આજે મારો જન્મદિવસ છે, ખુશીનો પ્રસંગ છે. દેશ દેશથી રાજા આવી ગયા, દેશ દેશથી રહીત આવી ગઈ. એની સાથે તમને પણ મેં પત્રિકા મોકલી હતી. કદાચ તમારા રાજ્યની અંદર આવી હોય અને તમને આવા મોડું થઈ ગયું હોય તો ભૈરવસિંહ મને માફ કરજો. નહીં મિત્ર સબાલસા, કદાચ આપે મને પત્રિકા લખી હશે અને મારા રાજની અંદર કદાચ મને મોડી મળી હોય અને આવવામાં મોડું થયું હોય તો માફ મને કરજે મિત્ર સબાલસા. ઠીક છે પ્રધાનજી. જી મહારાજ. આજે મારા મિત્ર દિલ્હી દરબારની અંદર આવ્યા છે. મારા દિલ્હી દરબારની આંગણા પાવન કર્યા. આજે મારા આંગણે શુભ પ્રસંગ છે. બંને મિત્રો મળ્યા છે. તમે કસુંબા તૈયાર કરો, કસુંબા પાણી પીએ અને કસુંબાની મોજ માણીએ. જેવી તમારી આજ્ઞા મહારાજ. અને હા ભૈરવસિંહ, એમ તો કહે કે તારા રાજ્યની અંદર કેમ ચાલી રહ્યું છે? હા મિત્ર સબાલસા, આપના જેવા જો મિત્ર હોય તો મારા રાજ દરબારની અંદર શું ખામી હોય મિત્ર સબાલસા? એમ કહો કે આપના રાજની અંદર કેમ ચાલી રહ્યું છે મિત્ર સબાલસા? મિત્ર ભૈરવસિંહ, મારા રાજ્યની અંદર તો આનંદ મંગલના દિવસ ગુજારી છે. એનાથી વિશેષ આજે મારો જન્મ દિવસ છે, ખુશીનો પ્રસંગ છે. સખા મિત્ર ભૈરવસિંહ આજે દિલ્હી દરબારની અંદર આવ્યા, એનાથી મને ઘણો અતિશય આનંદ છે. મહારાજ કસુંબા તૈયાર છે. અને હા ભૈરવસિંહ, તમારા મિત્ર સબાલસાનો જન્મદિવસ એ નિમિત્તે દિલ્હી દરબારની અંદર આવ્યા છો. બંને મિત્રો મળ્યા છે. આ કરવા કસુંબા તમારા હાથે જ મીઠા કરો. હા મિત્ર સબાલસા, કસુંબા પાણી કર્યા, કસુંબાની મોજ માણી. આજ તમારો જન્મ દિવસ છે, ખુશિયાલીનો પ્રસંગ છે. મોટા મોટા રાજ્યો પધાર્યા છે, વડીલો પધાર્યા છે મિત્ર સબાલસા. આજ તમે એવી વસ્તુ માંગો મિત્ર કે આપ મને જિંદગી ભર યાદ કરો મિત્ર સબાલસા. નહીં મિત્ર ભૈરવસિંહ, આજે માંગવાનો સમય મારો નહીં. આંગણે પધાર્યા છો, આજે તમે મારા મોઘેરા મહેમાન છો. મારે શુભ પ્રસંગે દિલ્હી દરબારની અંદર આવ્યા છો. આજે તમને જે જોઈએ તે માંગી લ્યો. સબાલસા દેવા તૈયાર છે. નહીં મિત્ર સબાલસા, આપ તો મને અનેક વખત આપી ચૂક્યા છો. જ્યારે એક વખત આપના રાજની અંદર આવ્યો હતો ત્યારે આપને મને સુંદર મજાની સિંહોરી તલવાર આપી હતી. જ્યારે હું મારા રાજની અંદર શોભે છે મિત્ર સબાલસા. બીજી વખત આવ્યો ત્યારે મને આપને અશ્વર ઘોડો આપ્યો હતો. જ્યારે હું શિકાર કરવા જાઉં છું ત્યારે યાદ તમારી મેળવું છું મિત્ર સબાલસા. માટે જ કહું છું મિત્ર, આજ તમારો જન્મ દિવસ છે, ખુશિયાલીનો પ્રસંગ છે મિત્ર. આજ આપને જે જોઈએ ત્યાં ભૈરવસિંહ પાસે માંગી લે મિત્ર સબાલસા. મિત્ર ભૈરવસિંહ, ખરેખર મને એવું લાગે છે કદાચ તમને કસુંબાના ઘેન લાગી ગયા હશે અને મારા દિલની વાત જાણી ગયા છો. નકર તમારા મુખથી ત્યાં શબ્દો નીકળે નહીં. નહીં મિત્ર સબાલસા, એટલા જ માટે મિત્ર કહું છું, આપે તો મને અનેક વખત આપી ચૂક્યા છો. આજ મારી ઈચ્છા છે મિત્ર કે આજ આપ મારી પાસે કંઈક માંગી લે મિત્ર સબાલસા. હા મિત્ર ભૈરવસિંહ, આટલા મને આગ્રહ કરો છો તો મને એક વચનની જરૂર છે. જો મને વચન આપતા હો તો વચન સાથે વાત અવશ્ય કરો. અરે મિત્ર સબાલસા, આપને જો આજ આ ભૈરવસિંહ ઉપર વિશ્વાસ ન હોય, આજ આ વચનની વાત કરી રહ્યો છે મિત્ર સબાલસા. નાનપણમાં સાથે
એક એક થાળીની અંદર ભોજન જમ્યા છીએ મિત્ર સબાલસા. સાથે ઘોડી લાખી એક એક થાળીની અંદર ભોજન જમ્યા છીએ મિત્ર સબાલસા. અને તને આજ આ ક્ષત્રિય બચ્ચા ઉપર વિશ્વાસ નથી કે આજ તું એક વચનની વાત કરી રહ્યો છે મિત્ર સબાલસા? હા મિત્ર ભૈરવસિંહ, વચન માંગવાનું કારણ એક જ છે કે ભાઈ ભાઈ ની અંદર જો વચનની જરૂર પડતી હોય તો આપણે તો બને મિત્ર છે. મિત્રમાં આપણા બે ભાગ છે. હું એક મુસ્લિમ રાજા છું અને તું એક હિન્દુ રાજા છો. એટલા માટે તારી પાસે વચન માંગુ છું કે મને વચન આપતા હો તો વચન સાથે વાત અવશ્ય કરું. હા મિત્ર સબાલસા, તને જો આજે કલ્યાણપુરના રાજા ભૈરવસિંહ ઉપર વિશ્વાસ ન હોય તો એક નહીં 18 વચન છે માગી લે મિત્ર સબાલસા. મિત્ર ભૈરવસિંહ, વચન આપતા પહેલા વિચાર કરજો. કદાચ ભૈરવસિંહનું વચન મિથ્યા ન જાય. નહીં મિત્ર સબાલસા, જેવી રીતે આ મુખમાંથી પડેલી થૂક પાછી આવતી નથી એ જ રીતે આ ક્ષત્રિય બચ્ચાનું વચન કોઈ દિવસ મિથ્યા જતું નથી. માગી લે મિત્ર સબાલસા. તો આપ પણ સાંભળી લો મિત્ર. મારો પુત્ર પણ ઉંમરલાયક થયો છે અને તારી પુત્રી પણ ઉંમરલાયક થઈ છે. બંનેના વિવસાળ કરી આપણે વેવાઈ બનીએ અને સંબંધ હજી આગળ ચલાવીએ. મારી આ ઈચ્છા છે. તમારી શું ઈચ્છા છે? ઈચ્છા મુજબ આપ વાત કરો. સબાલસા, ભૈરવસિંહ, તલવાર મેન કરો. કારણ એનું કારણ એ જ કે મને વચન આપી અને આજે ભૈરવસિંહ તું લાચાર બન્યો છો. નહીં મિત્ર સબાલસા, મેં આપને વચન આપ્યું તું નીતિ માટે, અનીતિ માટે નહીં. મેં આપને વચન આપ્યું તું દોસ્તી માટે, દુશ્મની માટે નહીં મિત્ર સબાલસા. આ વાત કોઈ રીતે નહીં બને મિત્ર સબાલસા. ભૈરવસિંહ, વચન આપ્યા એ પહેલા પણ મેં તમને કીધું હતું વિચાર કરીને વચન આપજો. તો કહો કે ભૈરવસિંહનું વચન આજે મિથ્યા ગયું. નહીં મિત્ર સબાલસા, કદાચ આપને જોઈતું હોય તો અમારું કલ્યાણપુર રાજ સોંપી દઉં. ઇથી વિશેષ જોતું હોય તો આ કાઢ તલવાર મેનથી બહાર મારું શીશ ઉતારી લે. પણ આ વાત કોઈ રીતે નહીં બને મિત્ર સબાલસા. ભૈરવસિંહ, એટલા સબાલસા કાયર કે કમજોર નથી. રાજ છે, પાઠ છે, ધન છે, દોલત છે. હું તો એક તારા મુખીથી બોલ્યો છો તે જ લેવા માંગુ છું. પ્રેમથી આપી તો ઠીક છે, નકાર લડાઈ કરીને લેવાની ભૈરવસિંહ મને શક્તિ છે. તો હા મિત્ર સબાલસા, આ પણ એક ક્ષત્રિય બચ્ચો છે જેને સિંહણનું ધાવણ ધાવ્યું છે મિત્ર સબાલસા. આજ ક્ષત્રિય બચ્ચાની તલવાર મેરથી બહાર છે. વિચાર કરી લેજે મિત્ર સબાલસા. આજ તારો આ જન્મદિવસ મૃત્યુ દિનમાં પલટાઈ જશે સબાલસા. વિચાર કરી લે. આ વાત કોઈ રીતે નહીં બને સબાલસા. મિત્ર ભૈરવસિંહ, આટલું કહેતા જ સમજતો નથી. જોઈ લે સબાલસાની મૂછ કેવી આટિયારી છે. અરે મિત્ર સબાલસા, મૂછ રાખી છે આટિયારી, મૂછ રાખી છે આટિયારી, પણ એમાં પાણી નથી મિત્ર સબાલસા. ભૈરવસિંહ, હું તારા બકપુકાર સાંભળવા નથી માંગતો. હજુ પણ તને કહું છું, દોસ્તી જાળવવી હોય, સંબંધો જાળવવા હોય, તારા મુખીથી બોલ્યો એ વચનો સ્વીકાર કરી લે મિત્ર ભૈરવસિંહ. નકા જોઈ લે સબાલસાના હાથમાં તલવાર કેવી ધારદાર છે. અરે મિત્ર સબાલસા, તલવાર રાખી છે ધારધાર, તલવાર રાખી છે ધારધાર, પણ એને વાપરી જાણી નથી મિત્ર સબાલસા. ભૈરવસિંહ, હજુ પણ તને કહું છું સાંભળી લે. સિક્કા પડે મુझे નામ તારા રણજુદ્ધ નામે દાનમાં. હા કમારી સાંભળી સી ખપે વન રાજમાં. ઉઠાવ તલવાર અને ચાલ તૈયાર થઈ જા. ચાલ તૈયાર થઈ જા.
અરે આ શું? કોઈ મનુષ્ય દેહનો મૃત્યુદેહ પડ્યો છે તો ચાલ તેને સજીવન કરો. એ ઉઠો ઉઠો બાલુરા, તમને બાબોજી જગાડે. જત ઉઠો તમે નિંદરાઓ ગુરુ બાળીનાથ, આપને મને સજીવંત કર્યો, પણ મારામાં શક્તિ નથી. જો આપ મને શક્તિ આપો તો એ શક્તિ વડે હું મારા દુશ્મનનો નાશ કરું. અરે બેટા, શક્તિની જગ્યાએ તને હું મારી બાળકળાનું બળ આપું છું બેટા. અને જો તને દુશ્મનની વાત કરતો તો તને એક વચન પણ આપું છું અને વરદાન પણ દઉં છું બેટા. તને વચન એટલા માટે આપું છું બેટા કે તને બાળકળાનું બળ આપું છું. યાદ રાખજે બેટા, કોઈ સંત મહંત કોઈ જોગી પુરુષની રક્ષા કરજે બેટા. અને વરદાન એટલા માટે આપું છું બેટા કે સૃષ્ટિની અંદર જ્યાં સુધી મારો બીજો શિષ્ય ધારણ નહીં થાય ત્યાં સુધી તારું મૃત્યુ નથી બેટા. જા, તને તારા ગુરુનો આશીર્વાદ છે અને આ વચન યાદ રાખજે બેટા. હું જાઉં છું. સવાલ છે એના પુત્રનો રીસાડ કેમ કરે છે? સબાલસાને કોણ અટકાવે છે? હું પણ જોઉં છું. અરે ભૈરવસિંહ, હમણાં જ હું તને મારીને આવ્યો હતો અને પાછો તો અહીં ચાલી આવ્યો છો. હજુ પર તને કહું છું, જો તને તારી જિંદગી પ્યારી હોય તો સબાલસાનો રસ્તો છોડી હજી પાછો ચાલ્યો જા. સવાલસા, હવે હું પણ જોઉં છું કે તારા પુત્રનો રીસાડ કેમ કરે છે. અરે ભૈરવસિંહ, હજી તને આટલું અભિમાન છે? તો ચાલ, તૈયાર થઈ જા. તૈયાર થઈ જા. અરે ભૈરવસિંહ, પચમાં પડેલા હથિયાર ઉપાડે બધા એક કાયરના કામ છે. જો મારી સાથે યુદ્ધ કરવું હોય તો ખોલે હાથે તૈયાર થઈ જા. હવે પોકળગઢ જાઉં અને પોકળગઢ નગરી ઉજાડ કરું.
હરિપ્રધાનજી, જી મહારાજ. હાપોકણગઢની નગરી લોકો મેણા મારી રહ્યા છે, માટે આપણો ગર્વ ઉતરી જાય છે. માટે રંગબોલમાંથી આપણી રાજમાતાને બોલાવો. જેવી તમારી આજ્ઞા મહારાજ. આજ પ્રધાનજી બોલાવે રાજમાતા આવજો. આવજો રાજને દરબાર આવજો, રાજને દરબાર. આજ પ્રધાનજી બોલાવે રાજમાતા આવજો. બોલાવ્યા રાજમાતા આવ્યા છે રાજની દરબાર આપની દરબાર પ્રધાનજીના બોલાવ્યા મહારાણિયા. અરે પ્રધાનજી, અત્યારે અચાનક બોલાવાનું કારણ? મહારાજ બોલાવી રહ્યા છે. પતિદેવને નમસ્કાર. સુખી રહો સતી. પતિદેવ, અત્યારે અચાનક બોલાવાનું કારણ? હરે સતી, બોલાવાનું કારણ તો એ જ કે આ પોકણગઢ નગરીની વસ્તી આપણને ખૂબ મેણા મારી રહી છે, જેથી આપણો ગર્વ ઉતરી જાય છે. માટે આ પ્રેમથી રજા આપો તો હું કાશી વિશ્વનાથ ભોળા શંભુનું તપ કરવા માટે જાઉં સતી. હા પતિદેવ, આપણું પણ કેવું સત્ય છે, પણ આપણે કોને કોને મેણા માર્યા પતિદેવ? હરે સતી, પેલું મેણું જ્યારે હું નગરચર્ચ જોવા જઈ રહ્યો હતો, સામેથી ખેડૂત ભાઈઓ આવ્યા, આપણી ગોડેશ્વરી જોઈને પાછા વળી ગયા. અને સતી, બીજું મેણું રાયકા ભાઈઓ આણલા તેડવા જઈ રહ્યા હતા, આપણી ગોડેશ્વરી જોઈ એ પણ પાછા વળી ગયા. હા પતિદેવ, રાયકા ભાઈ અને ખેડૂત ભાઈનું પણ કેવું સત્ય છે ને આપણું પણ કેવું સત્ય છે. કારણ કે આપણે ત્યાં પુત્ર નથી અને પુત્ર વિનાના આપણે વાંઝ્યા અભાગ્યા અવસુકન્યા છીએ. તો મારું એટલું જ કેવું છે પતિદેવ કે આપણી દીકરી સગુણા હવે ઉંમરલાયક થઈ ગઈ છે, માટે તેમનું વિભિસાળ કરી ને આપ ઘોણી ખુશી થઈ જઈ શકો છો. હા સતી, આપણી વાત પણ સત્ય છે. જ્યારે ભગવાન ભોળાનાથની તપસ્યામાં કેટલો સમય નીકળી જાય એનું કંઈ ભાન ન રહે. માટે સગુણાના વેવિશાળનું કામ પહેલા બતાવતા જઈએ. પ્રધાનજી, જી મહારાજ. નગરમાંથી પંડિતજીને બોલાવો. જેવી તમારી આજ્ઞા મહારાજ. પ્રધાન બોલાવે પંડિત આવજો લો. આવજો કાહી રાજને દરબાર રે. પ્રધાન બોલાવે પંડિત આવજો લો. કહો પ્રધાનજી, અત્યારે અમને બોલાવ્યા, અમારા શું કામ પડ્યા છે? મહારાજ બોલાવી રહ્યા છે. જય હો બાપુની જય હો. પધારો ભૂદેવ, પધારો. હા બાપુ, આમ અચાનક મને બોલાવ્યો, એવું મારું શું કામ પડ્યું છે? હરિ ભૂદેવ, બોલાવવાનું કારણ તો એક જ કે અમારી પુત્રી સગુણા ઉંમરલાયક થઈ ગઈ છે, માટે એના વેવિશાળ માટે આપણે આ શ્રીફળ જિલ્લાવા જવાનું છે. જેવી મહારાજ આપની આજ્ઞા. હા પંડિતજી, જતા જતા મારી એક વાત યાદ રાખજો. અહીંથી દેશ જજો, પરદેશ જજો, પણ એક પિંગલગઢને પાદર ન જશો. કારણ મને અને પટિયારને 20 વર્ષના વેર અને 14 વર્ષના અબોલા છે, માટે આપણો દુશ્મન છે. માટે પિંગલગઢ જવાનું જેમ મને તેમ ટાળજો પંડિતજી. જેવી મહારાજ આપની આજ્ઞા.
આદેશ ભર્યા પંડી હવે પરદેશ ફર્યા આદેશ ભર્યા પંડી હવે પરદેશ ફર્યા તો એ સગુણાના આ ગુજરાત ભર્યા પંડી હા મારવે મેં ભરિયા ગુજરાત ભર્યા પંડી આયા ખુમારવે મેં ભરિયા તો એ સગુણાના कई कई नगरी और राजवीरे किया हो मेरा नाम होता पिंगड़गढ़ नगरी नो राजवीरे पटियार हो मेरा नाम हवी केड़े रे कटारी मैंने जमर टड़े हट सिंहोरी तलवार हमारा जारे बोलावे पता ना वजरे हजर राज ने दरबार आज राजा ना बोलावे प्रधान आवियर आव्या आपणे दरबार राजा ना बोलावे प्रधान आवियर महाराज ने नमस्कार सुखी रहो अरे महाराज અત્યારે બોલાવવાના કારણ પ્રધાનજી જી મહારાજ આપણા રાજની અંદર કેમ ચાલી રહી છે આપણા રાજની અંદર બરોબર રીતે ચાલુ મહારાજ પ્રધાનજી જી મહારાજ આપણા રાજની અંદર ગરીબોને દાન કઈ રીતે પહેરે છે એ પણ બરોબર રીતે અપાય છે મહારાજ પ્રધાનજી જી મહારાજ આપણા રાજની અંદર ગાયોને ઘાસ કઈ રીતે પહેરે છે એ પણ બરોબર રીતે અપાય છે મહારાજ પ્રધાનજી જી મહારાજ આપણા રાજની અંદર પક્ષીઓને ચણ કઈ રીતે પહેરે છે પક્ષીઓને ચણ અને ભૂખ્યાને અન્ન બરાબર રીતે અપાય છે મહારાજ ઠીક છે પ્રધાનજી આપણા રાજ દરબારની અંદર કોઈ વાતની ખામી તો નથી ને નહીં મહારાજ કોઈ વાતની ખામી નથી તો હા પ્રધાનજી આપણા રાજ દરબારની અંદર કસુંબા ગણાવો જેવી તમારી આજ્ઞા કોર પાણી જ્ઞાતા પાણી ભરતાને જોયું હે ઊંચી તરાવડીની ગોર
ભરતા રે જોયું સાયો એ ગંગા યમુના બેડલું ને ટીંકાની ડોળી ગંગા યમુના બેડલું ને ટીંકાની ડોળી નજરો ડાલી હાલો તો એ લાગે નજરો કોની અરે વાગે શરણાઈ ના સૂર પાણી ગયા તા પાણી ભરતા રે જોયો સાયો આ વાગે આ બંસરી ના સૂર પાણી ગયા તા પાણી ભરતા રે જોયો સાયો બોલે અષાઢી ના મોર પાણી ગયા તા પાણી ભરતા રે જોયો સાયો આ બોલે અષાઢી ના મોર પાણી ગયા તા પાણી ભરતા રે જોયો સાયો